પૂજ્ય હરિચરણ દાસજી બાપુ જ્યારે બ્રહ્મલીન થયા છે ત્યારે વાત હવે તે માટે ગોંડલ રામજી મંદિરના અધ્યક્ષ પૂજ્ય હરિચરણ દાસજી બાપુ હરિચરણ પામ્યા છે। હરિચરણ દાસજી મહારાજની તબિયત થોડા સમયથી ખરાબ ચાલતી હતી ત્યારે પૂજ્ય બાપુએ 100 વર્ષની ઉંમરે આજે સવારે 4 કલાકે અંતિમ શ્વાસ લીધા। બાપુના નિધનથી લાખો અનુયાયીઓમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે ત્યારે સ્વામીજીના અનુયાયીઓ તેમજ ભક્તોએ દુઃખ વ્યક્ત કર્યું અને આજે જાણે કે સમગ્ર ગોંડલમાં શોકનો માહોલ વ્યાપી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્રને લગતા સંતોની જ્યારે વિચારું ત્યારે એક પૂજ્ય ગોપાલાનંદ બાપુ અને પૂજ્ય હરિચરણદાસજી મહારાજ એ સ્વાભાવિક રીતે સ્મરણમાં આવે। આ બંને મહાપુરુષોને એની છત્રછાયાને આપણે ગુમાવી આ વર્ષોમાં। પૂજ્ય બાપુના સાનિધ્યમાં અહીંયા જે ભાગવત કથા થઈ અને એમાં 8 દિવસ એક વિશેષ એમનું સાનિધ્ય અને એમનો સ્નેહ, એમની ઉપસ્થિતિ માત્રથી લોકોને ધર્મ પ્રત્યે, ભગવાન રામમાં ભક્તિ પ્રત્યે અનુરાગ થાય, રુચિ થાય, એવું એમનું વ્યક્તિત્વ હતું। સૌથી મહત્વની વાત એ છે કે રામ ભક્તિની સાથે સાથે જન જનના હૃદયમાં બેઠેલો જે રામ છે એની સેવા માટે થઈને બાપુએ ખૂબ સેવા કાર્યો કરાવ્યા અને અત્યારે પણ રામજીની કૃપાથી પૂજ્ય રણછોડદાસજી બાપુની દિવ્ય ચેતનાના આશીર્વાદથી અને પૂજ્ય હરિચરણદાસજી બાપુની તપસ્યાથી હોસ્પિટલો ચાલી રહી છે। એવી રીતના અનેક માનવ સેવાના કાર્યો ચાલી રહ્યા છે। પૂજ્ય બાપુની અવ્યક્ત ચેતના હંમેશા આપણને આશીર્વાદ આપતી જ રહેશે અને એમણે બતાવેલા માર્ગે પૂજની મહંતજી અને બધા જ ભક્ત મંડળના ભક્તો નિષ્ઠાપૂર્વક ચાલતા રહેશે એ પૂરો ભરોસો છે અને આપણી એ જ સાચી અંજલિ છે। મારા જીવનમાં નાનપણથી જ મહારાજશ્રીનો આશીર્વાદ રહ્યા છે। મારા મધર, મારા ફાધર, મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ મહારાજશ્રીના પહેલેથી જ ભક્ત હતા અને એમના આશીર્વાદ વર્ષોથી મારી સાથે રહ્યા છે। આજ સમયે હું ખાસ એ જ કહેવા માગીશ કે એમને મારા જીવનમાં જે સંસ્કાર આપ્યા છે, જે આશીર્વાદ આપ્યા છે, આશીર્વચન આપ્યા છે, એમનું જે માર્ગદર્શન રહ્યું છે મારા જીવનમાં, એની માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું અને આજ રોજ નહીં પણ આગળ જતાં પણ મારા જીવનમાં એમનું જે માર્ગદર્શન છે, જે સંસ્કાર છે, એ આગળ જતાં પણ જીવનમાં અમને કામ લાગશે। અત્યારે મહારાજશ્રી સાથે નથી આપણી, જે દેવ થઈ ગયા છે, પણ એમના જે સંસ્કાર મારી સાથે મારા આખા જીવનમાં રહેશે। ને પૂજ્ય બાપુના તો નાનપણથી અમે આશીર્વાદ લેતા અને એમનો સ્નેહ અને એમના આશીર્વાદ સદૈવ અમારા કુટુંબ ઉપર વરસતા રહે એવી આજે આશા છે। આજે પોતે વિદાય લઈએ છે અને એક બહુ મોટું મહાયજ્ઞ આપણને સૌને સોંપીને જાય છે। તો આપના ભક્તો જ નહીં પણ ગોંડલ સમગ્ર માટે એમના આદર્શ અને એમની જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ છે એ આપણે સૌ ભેગા મળીને આગળ ધપાવીએ। હરિચરણદાસ બાપુ એ માત્ર રઘુવંશી સમાજ નહીં પણ તમારા સમાજના આજે અમારા માટે એક દુઃખદ સમાચાર। સવારે આંખ ઉઘડું ત્યારે વોટ્સએપ મીડિયાના મારફતથી ખ્યાલ પડ્યો કે 4:30 વાગે એને દેહ 100 વર્ષની ઉંમરે છોડ્યો છે। ત્યારે સ્વાભાવિક રીતે રઘુવંશી સમાજ ઉપર એના હંમેશા એના આશીર્વાદ એ વરસ્યા છે। ત્યારે જે ન કરી આપણે કદી પૂરી શકીએ એવડી આજે અમને ખોટ પડી છે। અમને સમાચાર મળતા જ અમારા રાજકોટના ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદાર આગેવાનો આજે અમને દર્શનાર્થે આવ્યા છીએ। સમગ્ર વિશ્વમાં લાખો ભક્તોના આરાધ્ય દેવ, પ્રાતસ્મરણીય અમારા સૌના ગુરુદેવ આજે એમણે મહાપ્રયાણ કર્યું છે। અમને બધાને વિલાપ કરતા છોડીને ગયા છે ત્યારે એક ન પૂરી શકાય એવી ખોટ, ખબર નહીં કેમ આમ હૃદયમાં એક ખાલીપો, બધા જ અનુયાયીઓ, ભક્તો, હરિભક્તોની આંખમાં આંસુ સુકાતા નથી અને એમની ખોટ તો ક્યારેય નહીં પૂરી શકાય। 500,000 વર્ષમાં થાય એવા અમારા સંત
આજે અમને બધાને વિલાપ કરતા છોડીને ગયા છે ત્યારે ખૂબ દુઃખની લાગણી અમે સૌ અનુભવીએ છીએ અને ગુરુદેવની કૃપા હર રમેશ અમારા ઉપર રહે એવી અમે પ્રાર્થના પણ કરીએ છીએ અને આ મહાપ્રયાણ ગુરુદેવનું થઈ રહ્યું છે. અમે ભગવાનને રામ ભગવાનને વિનંતી કરીએ કે ફરીવાર ગુરુદેવના સ્વરૂપમાં જ અમારી વચ્ચે ફરીવાર જન્મ આપે અને અમે ફરીવાર ગુરુદેવને મળીએ. ખાસ કરીને બાપુના અવસાનના સમાચાર સાંભળીને ખૂબ દુઃખની લાગણી અનુભવું છું અને ખાસ કરીને વાત કરું તો ગોંડલ નહીં પણ સમગ્ર દેશની અંદર બાપુના ભક્તોમાં ખૂબ દુઃખની લાગણી છે અને ગોંડલ માટે બાપુએ જે ગોંડલના ગરીબ દર્દીઓ માટે જે સેવા કરેલી છે, ગોંડલમાં જે અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે, ગોંડલમાં કોઈ પણ ભૂખ્યો ન રહે એ માટે બાપુ દ્વારા અન્નક્ષેત્ર ઘણા વર્ષોથી ચલાવવામાં આવી રહ્યું છે. એટલે ગોંડલની અંદર બાપુની ખૂબમાં ખૂબ મોટી ખોટ વર્તા છે અને ગોંડલની અંદર બાપુના આશીર્વાદ કાયમી માટે વહેલા હતા અને એ જ રીતે કાયમી માટે બાપુના આશીર્વાદ ગોંડલની ઉપર વહેતા રહેશે. અને ખાસ કરીને ઘણા લોકો બહારથી દેશ વિદેશથી પણ હરિભક્તો અત્યારે બાપુના દર્શન માટે આવેલા છે અને એક દુઃખની લાગણી જોવા મળે છે સૌ હરિભક્તોમાં.